મમ્મી મોરા બૈના આ છે મમરાના કારીગર. મમરામાં તો હું જ પડી નહીં. હમણાં પેલા તર્યું એમાં હું જ બરોબર ના પડી, વચ્ચેથી કાચું રહ્યું. એ બેન છે. બોલો કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે બેન? તમારા કેટલા વર્ષ થયા છે બેન? એવું છે. અને આ એમનો મોટો સુપુત્ર. એને બધું ખાવાનો બધો બહુ બધો શોખ છે. બોલો ભાઈ, તમને સરગવાન બદલે લાકડાની સિંગનો શીરો મળે કેવું? તો તમારો પ્રતિભાવ? મને અત્યંત સ્વાદભેર લાગે છે. શું લાગે છે? પણ એ તો ખાઈને પછી ખબર પડે. પણ મેં શું ખાવાની વાત કરી એના અનુસંધાનમાં તમે કઈ બોલ્યા નહીં. બસ દાંત ને ખબર પડી જાય કે શું હોય છે. એમ છે. તો તમે અતિ સંવેદનશીલ વ્યક્તિ છો. તમારી સાથે કોઈ વાત કરવામાં અમને રસ નથી. ચાલો, આભાર. હવે હમણાં જમીન ઉભા થયેલા દાળ અને રોટલો ખાઈને ભાઈ 1 મિનિટ જેઓની સામે પૂરપાટ જળને ધરપકડ કરી રહ્યા છીએ. હવે અમે આગળ વધી રહ્યા છીએ. આ ઘરના મોભી એવા શ્રી નરેન્દ્રભાઈ, જે સાઉથ ઇન્ડિયન ડ્રેસમાં અમારી સામે હાજર છે. બતાવી રહ્યા છીએ આ લુક છે જેઓનો. હમણાં તાજા થઈને બહાર આવી રહ્યા છે. સાંજના 4:30 થયા છે. આપણે એમનું ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ એવો કઈ સહકાર આપવા માંગતા નથી. આ તેઓના મસલ્સ અને તમે શરીર જોઈ શકો છો કે એમનો ખોરાક કેવો હોઈ શકે. અરે ધોતી પહેરી એ ધારે તો કોઈ પણ માણસ ના પૂજીઠિયા ઉખેડી શકે તેવા માણસ છે. જો આ બાજુ તેઓના પિતાશ્રી મોટા કાકા ઉભા છે. આજે દાળ ભાત નો વધારો થઈ રહ્યો છે, એના અનુસંધાનમાં શું કેવું છે? સાંજે દાળ ભાત વઘારીને ખાવાના છે, દાળ ઢોળી દેવાની છે. દાળ ઢોળી દે જા તો ભાત નો તમે શું નિકાલ કરશો? થોડાક છે તો ભાત નો શું નિકાલ કરશો? ના, ઇન્ટરવ્યુ આવી રહ્યો છે ખાલી. ચલો ભાઈ, આ ભાઈ હવે લુંગી પરથી પૂજેટા ભરાઈ રહ્યા છે. એમનું ભવ્ય સ્વાગત. ચાલો, હવે બાજુમાં આવેલા શારદાબેન નું ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે. ઓય ફેફેના કરીશ ઓલી ઓય જંગલી. ચાલુ જ ઇન્ટરવ્યુ ચાલુ છે. હવે આ ઘરના મોભી એવા ચિરાગભાઈ સતત બેન, તમને કેટલા વર્ષ થાય જન્મે? એમ 6 મહિના. હા, તો તમારા બાપુજી ક્યારથી તમારી સાથે ફરી રહ્યા છે? હા, બરાબર. હા. હવે મારે પૂછવાનું છે કે આજે જે રસી મૂકાઈ એના અનુસંધાનમાં આપનું તમારા બાપા દ્વારા શું કેવું છે? બસ રસી મૂકી ત્યારે થોડીક વાર રડી અને પછી એના ફરી એવા ને એવા મૂડમાં આવી ગયા છે. એવું છે. અને હમણાં બધી વસ્તુઓ જોડે વાત કરી રહ્યા છે, જેમાં પંખો મુખ્યત્વે છે. પંખાનો હા, તો પંખો આપના ઘરમાં ક્યારથી હશે? આ પંખા સાથે લગાવ કેવી રીતે છે એમને? પંખા ખબર નહીં કયો લગાવ છે, પણ એ પંખો હમણાં છત સાથે લાગેલો છે. છત સાથે લાગી રહ્યો છે. હા, તમને તમારા પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આપ જરાક એને ખોરામાં લઈ લેશો? ખોડામાં ખાતા પર છે એટલે ખોડો જ છે. મોટો ખોડો. આભાર. અમારો ખોડો ખાટલામાં છે. હવે અહીંયા એક નવા મહેમાન આવેલા છે. રેકોર્ડિંગ ચાલુ છે ભાઈ. ચાલુ છે. ભાઈ, આ ઘરના એક નવા નાના મહેમાન આવેલા છે. ભાઈ જોડો મૂકો. બપ્પી લેરી અમારા ભાણાભાઈ. ભાઈ, અમદાવાદની ગરમી કરતા આગળવાળાની ગરમીનો અહેસાસ કેવો થઈ રહ્યો છે બતાવો. બોલો. અહીંની આગળની ગરમી પૂજેઠિયા ઉખડી જાય એવી લાગે છે.
લાગી રહી છે અહીંયા તો બહુ ગરમી પડે છે. આપણા નમસ્કાર. આજના સંવાદદાતા પૂછવા માંગી છે શ્રી નિકુંજભાઈ શર્મા. ફ્લેટ કરતા ઘરનો અનુભવ કેવો લાગી રહ્યો છે બેન? સારો છે. બરાબર તમે પ્રતિભાવ આપો. 10 વાક્યોમાં. બરાબર આપો ને બેન. નથી આવું. આ પપ્પી લેડી ચડ્ડી પહેરીને બેઠા છે. હવે જે મુખ્ય અને જે માથે પડેલા જે મુખ્ય અને માથા ભારે એવા ખ્યાતિબેન નો ઇન્ટરવ્યુ ચાલુ કરીએ છીએ. ખ્યાતિબેનનું ઇન્ટરવ્યુ ચાલુ. સંવાદદાતા શ્રી નિકુંજભાઈ છે. આજે તમે ગાડીમાં કેટલા રૂપિયાનું પેટ્રોલ બાર્યું? એનો જવાબ ગાડીના માલિક જોડે જ મળે. ના એટલે જે તમે એમને ડ્રાઈવર આપણે ગાડીના માલિકનું ઇન્ટરવ્યુ લઈએ. અને બીજો પૂરક પ્રશ્ન કે રસી કેટલા ડોઝ મૂકી, શેની મૂકી એ જણાવો. રસી એક જ મૂકી, શેની મૂકી એ બધી મિક્સર થી 2. આમાંય ભેળસેળ. એમાંય ભેળ છે. બરોબર. હવે તમારા આ પ્રશ્નનો જવાબ આપવા માટે બીજા એક મહેમાન આવી રહ્યા છે, મિસ્ટર નરેન્દ્રભાઈ. તેઓ બીસીલ છે. ભાઈ, કોઈ પણ માણસના પૂજીઠી ઉખાડવા માટે કેટલા દંડા જરૂરી છે? કેટલા દંડા જરૂરી છે? ભાઈ, માથા ભારે તત્વો દ્વારા પત્રકારની ઈજા કરવામાં આવી. જલ્દી શૂટ કરો ભાઈ. કલેક્ટર પાસે અહેવાલ મોકલવામાં આવશે. ઉપર ચાલુ. કા બપ્પીલેરી સાહેબ કેમ છે? હવે આપણા સંવાદદાતા શ્રી નીલ બપ્પીલેરીને સુસજ્જ કરશે. ચાલુ છે. બસ થઈ ગયો હવે. હવે સાંભળો.